સુરેન્દ્રનગરમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર દ્વારા જે 2 દિવસ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી છે, સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર રામચંદ્રસિંહ મોરીના ત્યાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન કેટલીક વાંધાજનક વસ્તુઓ મળી આવી છે, રોકડ મળી આવી છે, જે બાબતના સંદર્ભમાં ઈડી દ્વારા સ્થાનિક સુરેન્દ્રનગરના એસીબી પોલીસ સ્ટેશન ખાતે આ મામલે નાયબ મામલતદાર અને જિલ્લા કલેક્ટર સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના સંદર્ભમાં હવે આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોની પણ એન્ટ્રી થઈ છે. આજે આ મામલે અમદાવાદ ખાતે એન્ટી કરપ્શન બ્યુરોના ડીઆઈજી મકરંદ ચૌહાણ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી, જેમાં પ્રાથમિક તપાસ મુજબ જે ઈડી દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે તેના આધારે હવે એન્ટી કરપ્શન બ્યુરો છે તે તપાસ કરી રહી છે, જેમાં એસીબી દ્વારા અલગ અલગ કલમો હેઠળ જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર અને નાયબ જે જિલ્લા કલેક્ટરના પીએ છે ને એક ક્લાર્ક છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં રોકડ રકમ તેમજ કેટલીક મિલકતો છે તે બાબતે હવે એન્ટી કરપ્શન બ્યુરો છે તે તપાસ કરશે. જોકે આ બાબતે હજી જે પ્રાથમિક માહિતીઓ છે તે ડીઆઈજી દ્વારા આપવામાં આવી છે. હજી આવનારા દિવસોમાં આ કેસમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. પહેલા તો આપ સાંભળો ડીઆઈજી મકરંદ ચૌહાણને તેઓએ શું પ્રાથમિક માહિતી આપી. ઈડીની તપાસ બાદ કલેક્ટર વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. એસીબીની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં શું હકીકત સામે આવી છે? અમે પરમ દિવસે 23/12/25 ના રોજ ગુનો દાખલ કર્યો છે અને એમાં ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદાર, ડોક્ટર રાજેન્દ્ર પટેલ કલેક્ટર, મયુર ગોહિલ ક્લાર્ક જિલ્લા કચેરી, જિલ્લા કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર અને જયરાજસિંહ ઝાલા PA2 કલેક્ટર આમના વિરુદ્ધ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે ઈડીના સિનિયર અધિકારી દ્વારા અપાયેલી ફરિયાદના આધારે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ 7, કલમ 12, 13(1)(b) અને 13 મુજબ ગુનો દાખલ કરેલો છે અને એને સંલગ્ન જે પણ આગળની કાર્યવાહી છે અમે હાલ કરી રહ્યા છીએ. વિશેષ જે કોઈ અપડેટ્સ હશે એ અમે આપને ઇન્ફોર્મ કરીશું. એસીબીની 2 દિવસની તપાસ દરમિયાન શું સામે આવ્યું છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો? મેં આપને કહ્યું એમ કે ફરિયાદની અંદર જે પણ છે એ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટના કલમ 7, પછી 12, 13(1)(b) અને 13 મુજબ મીન્સ જે પણ પીએ ચંદ્રસિંહ મોરી નાયબ મામલતદારના ઘરેથી જો પણ રોકડ કેશ મળેલી છે એ સંદર્ભમાં અમે ગુનો દાખલ કરેલો છે. આ દિશામાં જે ગુનો દાખલ થયેલો છે એ દિશામાં એ જ સેક્શન્સ મુજબ તપાસ થશે. ફરિયાદમાં શું ઉલ્લેખ શું કરવામાં આવે છે? કલમો તો આપ બતાવી, પણ થોડી ડિટેલ વાઇઝ કેટલા રૂપિયા મળી આવે છે, કેટલી અત્યારે આટલી જ વિગત અમે આપી શકીએ એમ છે. રાજેન્દ્ર પટેલના ઘરેથી કંઈક મળી આવ્યું છે એસીબી? અત્યારે આટલી વિગત છે અમારી પાસે. 2 દિવસની એસીબીની તપાસમાં કઈ સામે તો આવ્યું હશે કંઈ? હા, પણ અત્યારે આટલી જ વિગત છે અમારી પાસે. વિશેષ કોઈ હા, મેં આપને કહ્યું એમ કે ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર છે એમના ઘરે, એમના નિવાસ સ્થાનેથી જે કંઈ રોકડ કેશ મળવામાં આવી હતી એના આધારે ઈડીના સિનિયર અધિકારી ફરિયાદી બન્યા અને ગુજરાતના સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશન ખાતે જે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની જે વિવિધ સેક્શન છે એ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો. એ લોકોની મિલકતોને લઈને હવે તપાસ થશે? બિલકુલ. સર, કેટલી રોકડ મળી આવી છે અંદાજિત? રામચંદ્રસિંહ મોરી ના ત્યાંથી કેટલી રોકડ મળી આવી છે? બીજા કોઈ દસ્તાવેજો બાબતમાં હું અત્યારે હાલ ના કહી શકું, બરાબર છે, પણ એ રોકડ જે મળી આવેલી છે એ તમારા પોતાના પણ ધ્યાનમાં છે જ કે કેટલી મળી આવેલી છે. ઓફિશિયલી એ તમને નકલ આપી દેવામાં આવશે, એમાં કદાચ તમને મળી જશે. સર, કલેક્ટરનો શું રોલ આવ્યો છે? ફરિયાદની અંદર ઉલ્લેખ શું કરવામાં આવ્યો છે? કારણ કે રોકડ મળી આવી છે ચંદ્રસિંહ મોરીના ત્યાંથી. કલેક્ટર, એમના પીએ, ક્લાર્કનો એમનો રોલ શું છે? અત્યારે અમારી પાસે આટલી જ અપડેટ્સ છે. આપને માહિતગાર કર્યા. જેમ નવી અપડેટ્સ આવશે અમે આપના ધ્યાન પર મૂકીશું. ઓકે, હિન્દી